Okay, good morning. LDE linear differential equation માં આપણે એક્સરસાઇઝ નંબર 9.6 સ્ટાર્ટ કરેલું છે. એમાં 7 જેટલા એક્ઝામ્પલ કમ્પ્લીટ કરેલા છે. ઓકે, હવે આપણે નવા 3 કે 4 એક્ઝામ્પલ જોઈએ. પછી પાછો જે લાસ્ટ નંબર છે 9, 10 અને 11 જે LDE ઉપરના છે, પરંતુ એમાં જે આપણું જે ફોર્મ છે dy by dx plus p of x into y is equal to q of x, એની જગ્યાએ ઈ ફોર્મેટમાં x અને વેરિયેબલ જે y છે બંનેમાં ચેન્જીસ થઈ જાય છે. એટલે કે ફોર્મેટ કયો હશે dx by dy plus p of y into x is equal to q of y. તો ઇન્ટિગ્રેટેડ ફેક્ટર પણ એનો ચેન્જ થવાનો છે. ઈ જે 3-4 એક્ઝામ્પલ છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં લેશું, પરંતુ આજે આપણે નાનો એવો લેક્ચર, કારણ કે સન્ડે છે, આરામથી 3-4 એક્ઝામ્પલ આજે આપણે જોઈએ. ઓકે, સુરેખ વિકલ સમીકરણના. તો હવે આપણે નવી રકમ જે છે આ પહોંચ્યા છે ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ ફરી વખત. એક્સરસાઇઝ નંબર 9.6 માં ખાસ ઈઝી એક્ઝામ્પલ હોય છે આના, એટલે સમજવાની ટ્રાય કરજો. જે આ યુનિટ છે એમાંથી તમારે જી પેપરમાં, એટલે કે જી ની વાત, જી મેઇન ની વાત કરો કે જી એડવાન્સ ની વાત કરો, તો એમાં જનરલી આમાંથી એક સવાલ તો 100% પૂછાય છે. એટલે ખાસ થોડી વસ્તુ સમજવાની ટ્રાય કરજો. 7મા નંબરનો એક્ઝામ્પલ x ગ્રેટર ધેન 0 વાળો આપણે કાલ જોયો હતો. હવે આપણે 8મા નંબરના એક્ઝામ્પલ ની રકમ લખીએ તો 8મા નંબરનો એક્ઝામ્પલ એવું કહેવા માંગે છે, આપણે એક્સરસાઇઝ નંબર 9.6 અહીં લખી નાખીએ. 1 plus x square dy by dx plus 1 plus x square dy by dx, sorry dy છે, plus 2xy dx plus 2xy dx is equal to minus cot x, શું આપેલું is equal to minus, sorry plus છે cot x dx, શું આપેલું છે cot x dx, where x is greater than 0. x કેવો આપેલો છે તમને greater than 0 આપેલો છે કે x is not equal to 0, sorry x is not equal to 0. x ની વેલ્યુ 0 નથી, because જો તમે x ની વેલ્યુ 0 કન્સિડર કરો તો cot 0 થાય. cot 0 means કે 1/tan 0, તો tan 0 એટલે ઇન્ફાઇનાઇટ, સોરી tan 0 શું થાય 0, so શું આવશે ઇન્ફાઇનાઇટ આવશે. ઓકે, તો cot 0 ની વેલ્યુ શું છે ઇન્ફાઇનાઇટ થઈ જાય. તો આ ટર્મ આખું ઇન્ફાઇનાઇટ બની જાય તો આપણે એનો એક્ઝિસ્ટ થાય નહીં, એટલે કે એનું અસ્તિત્વ બની શકે નહીં, કે આવું વિકલ સમીકરણનું સોલ્યુશન મળે નહીં સ્ટાન્ડર્ડ 12 માટે. પછી જેમ જેમ આગળ સ્ટડી કરતા જાઓ એમ એમ તમને ઇનડિટરમિનેટ ફોર્મ વિશે ડિટેલમાં ખ્યાલ મળશે. એટલે કે અવ્યાખ્યાયિત જે પદ આપેલા છે એનું પણ સોલ્યુશન થાય. ઇવન આવી પણ લિમિટ હોય 0 to infinite, minus infinite to plus infinite. આ બધા અનબાઉન્ડેડ કહેવાય. તમે અત્યારે 2 થી 3 જે ઇન્ટિગ્રેશન ભણો છો એ બાઉન્ડેડ એરિયા વાળા છે. આ બધા કેવા કહેવાય અનબાઉન્ડેડ કહેવાય. જેને ઇંગ્લિશમાં કહેવાય ઇન્ટિગ્રલ નહીં, ઇમ્પ્રોપર ઇન્ટિગ્રલ કહેવાય. ઓકે, ઇમ્પ્રોપર સંકલન કહેવાય. ઈ પણ સોલ્યુશન એને મળે, પરંતુ હજી તમારે એની વાર છે. આ બધી આ સામાન્ય વાત. તમને એવું લાગે કે ઇન્ફાઇનાઇટ છે ત્યાંથી આપણે મૂકી જવાનું આગળ મેથ્સ, ઇન્ફાઇનાઇટ ઉપર કઈ છે જ નહીં, એવું નથી. ઇન્ફાઇનાઇટ વાળું પણ એક મેથેમેટિક્સ છે, એની પણ સિરીઝ છે. તમે આપણે અનંત શ્રેણી વિશે અભ્યાસ કરો ચેપ્ટર નંબર 7 માં, સોરી ચેપ્ટર નંબર 9 સમાંતર શ્રેણી અને શ્રેણી, જેમાં આપણે મેં લાસ્ટ ટાઈમ તમને અનંત શ્રેણી વિશે ટૂંકમાં માહિતી આપી હતી. Sn બરાબર a/1 - r. ઓકે, તો જે એમાં અનંત સુધીનો સરવાળો એક્ઝિસ્ટ થાય છે કે નથી થતી, જેની કન્વર્જન્સ ચેક કરવાનો હોય, એ પણ તમારે કોલેજ લેવલમાં આવશે કે તમારે, એટલે અનંત વસ્તુ આગળ આવીને ત્યાં ઊભું રહેવાનું નથી. તમને ખબર શ્રીનિવાસ રામાનુજને ઇન્ફાઇનાઇટ નો ટોટલ પણ સમજાવેલો છે, એટલે તમારે કોલેજમાં રામાનુજ સિરીઝ પણ ભણવાની આવશે. ઓકે, તો હવે આપણે એક્ઝામ્પલ ઉપર પાછા વળી આવીએ તો શું કીધું છે 1 plus x square dy plus 2xy dx is equal to cot x dx આપેલું છે. હવે એક વસ્તુ વિચારો તમે કે આમાં વેરિયેબલ સેપરેબલ યુઝ નથી થતું, કારણ કે આમાં x અને y સેપરેટ કરી શકાતા નથી હોમોજીનિયસ, બીકોઝ અહીં cot આપેલું છે, અહીં x square આપેલું છે, અહીં xy આપેલું છે, એટલે કે હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન પણ નથી. તો લાસ્ટ મેથડ આપણી ડિપેન્ડન્ટ છે, કઈ છે
LDE linear differential equation. તો હવે એની વાત કરીએ તો એમાં તમારે પહેલા તો dy by dx plus p of x એટલે કે ફંક્શન ઓફ x નું કોઈ ફંક્શન હોવું જોઈએ ઇન્ટુ y હોવું જોઈએ ઇઝ ઇક્વલ ટુ ફંક્શન ઓફ x કોઈ પણ હોવું જોઈએ p of x લાઈક. તો ઈ ટાઈપનું તમે બનાવવાની ટ્રાય કરો એટલે કે ઇન શોર્ટ પહેલા dy by dx બનાવવાની ટ્રાય કરો. તો સોલ્યુશનમાં આપણે જોઈએ તો 1 plus x² dy plus 2xy dx minus cot x dx is equal to 0. So 1 plus x² dy plus 2xy minus cot x dx is equal to 0. સરળ આવું કરી શકો તમે તો ઈઝી બનાવી લે 1 plus x² dy is equal to આ ઓલી બાજુ જશે તો માઈનસ થઈ જવાનું 2xy minus cot x બ્રેકેટમાં લખું છું શું કર્યું છે મેં બ્રેકેટમાં રાખ્યું છે એટલે બ્રેકેટમાં કઈ ચેન્જીસ આવતો નથી. હવે dy by dx કરી નાખો તો 1 plus x² dy by dx is equal to માઈનસ અંદર જવા દો cot x plus cot x minus 2xy આવશે. ઓકે તો 1 plus x² dy by dx plus આ ટર્મને હું આ બાજુ લખું તો બીકોઝ ખાલી y આવતો હોય એવું પદ આપણે હોવું છે તો ખાલી y આવતો એવું પદ છે ઇઝ ઇક્વલ ટુ cot x. તો તમે વિચારો તો ભાઈ cot x એટલે કે એકલું x નું ફંક્શન છે અહીં એકલો y છે હા તો y પણ છે અને એની બાજુમાં x પરંતુ dy by dx ની બાજુમાં કોઈ કોએફિશિયન્ટ હોવો જોઈએ નહીં. તો આપણે બધાને 1 plus x² વડે ભાગાકાર કરીએ therefore dy by dx plus 2x by 1 plus x² into y is equal to cot x by 1 plus x² આવશે. ચાલો તો હવે આપણું સ્ટાન્ડર્ડ ફોર્મમાં કન્વર્ટ થઈ ગયું ભાઈ dy by dx plus p of x into y is equal to q of x. So comparison કરીએ તો p of x બરાબર 2x by 1 plus x² and q of x is equal to cot x by 1 plus x². because આ કોઈ પણ ટાઈપનું ફંક્શન હોય તો ચાલશે પરંતુ ફક્ત x નું ફંક્શન હોવું જોઈએ અહીં ફક્ત y હોવું જોઈએ એ પણ છે આપણે આગળ અને બાકીનું જે વસ્તુ છે ફરજિયાત x નું જ હોવું જોઈએ કોઈ પણ ટાઈપનું હોય તો અહીં પણ એવું બને છે અહીં y છે એટલે આપણે વિચારીએ તો આપણા બધા નિયમનું પાલન થાય છે એટલે કે આપેલ સમીકરણ એ સુરેખ વિકલ સમીકરણ છે. તેથી સુરેખ વિકલ સમીકરણના સ્ટાન્ડર્ડ ફોર્મ હારે સરખાવો તો p of x બરાબર y સિવાયનું જે પણ હોય અચળ શબ્દ છે અચળ 2 છે તો પણ લઈ નાખવાનું 2x by 1 plus x² અને બરાબરની ઓલી બાજુ ફક્ત x નું ફંક્શન હોવું જોઈએ તો q of x છે તો q of x બરાબર cot x by 1 plus x². ઓકે તો p of x ને q of x તમે સેપરેટ કરી નાખ્યા છે. હવે આપણે આને ઈઝી બનાવવા માટે સંકલ્યકારક અવયવ ફાઇન્ડ આઉટ કરવો પડે એટલે કે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટરની વાત કરી. ઘણા એક્ઝામ્પલ એવા લાંબા પણ હોય કે જેમાં પહેલા સાદુરૂપ આપવું જોઈએ પછી તમને મેથડ ખબર પડે કે ભાઈ આ ટાઈપની મેથડ યુઝ થાય છે. ઓકે આપણે કૌન મેથડ હારે જ કામ કરવાનું છે એટલે કે વેરીએબલ તો યુઝ થતી હશે કે આપોઆપ ખબર પડી જશે એક બાજુ એકલું y નું ફંક્શન એક બાજુ એકલું x નું ફંક્શન થતું હશે. હોમોજીનિયસ માટે તમારે ઘાત જોઈ લેવાની બધી બાજુ સમાન ઘાત છે અને ઘાત કેન્સલ થઈ જવી જોઈએ અને 0 ઘાત બની જવી જોઈએ. બાકી હોમોજીનિયસ તો હોય જ પરંતુ હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન ક્યારે બને જ્યારે તમે x કે y ની પાવર કોમન કાઢો 0 પાવર બનવી જોઈએ. ઓકે તો ઈ પણ હવે પડી જાય અને ઈ બંને મેથડ યુઝ ના થતી હોય તો લાસ્ટ મેથડ આપણે કહીએ છે ડિફરન્શિયલ ઇક્વેશન પણ કઈ લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન. ઓકે તો હવે if ની વાત કરીએ તો સંકલ્યકારક અવયવ ઇઝ ઇક્વલ ટુ e to the power integration of p of x dx. So e to the power 2x by 1 plus x² dx. p of x બરાબર આ વેલ્યુ આપેલી છે તો 1 નું ડેરિવેટિવ 0 x² નો 2x એટલે નીચેના ફંક્શનનું ઉપર ડેરિવેટિવ છે તો log of શું લખી શકાય ફંક્શન ઓફ x લખી શકાય તો 1 plus x² આવશે. આ બંનેની વેલ્યુ શું થઈ જાય 1 થઈ જાય એટલે 1 plus x². તો if ની વેલ્યુ શું આવી તમારે if ની વેલ્યુ 1 plus x નો વર્ગ શું વેલ્યુ આવી if ની વેલ્યુ 1 plus x નો વર્ગ આ તમારી વેલ્યુ આવી. તો હવે આપણે આન્સર મૂકીએ y into if is equal to q of x into if dx plus c. આ એની ફોર્મ્યુલા છે
આન્સર આપવાની. આ ક્યાંથી આવી એ પણ તમને બુકમાં સમજાવેલું છે, પરંતુ આપણે થિયરમ હારે કઈ કામ નથી એટલે ડાયરેક્ટ મેં તમને સમજાવ્યું કે આ રીતનું ફોર્મેટ હોય તો તમારે જવાબ આ રીતના યાદ રાખવાનો, અને dx/dy નું ફંક્શન હોય તો આ રીતના. કાલ આપણે મેથડ કાલમનો જે લેક્ચર બનાવીશ એ તમારા બાકીના 3 એક્ઝામ્પલ છે એક 9, 10, 11 છે એ હું તમને કાલે સોલ્વ કરાવીશ. ચાલો તો હવે આમાં શું કરશું આપણે, y into if. if ની વેલ્યુ શું છે આપણે 1 plus x2. q of x ની વેલ્યુ શું છે તો cot x by 1 plus x2 into if. if ની વેલ્યુ આપણને ખબર છે 1 plus x2 into dx plus c. so 1 plus x2 1 plus x2 કેન્સલ થઈ જશે તો ઇન્ટિગ્રેશન ખાલી કોનું આવશે. so 1 plus x2 is equal to integration of cot x dx plus c. ઓકે તો cot x છે તો કોનું ડેરિવેટિવ cot x થાય તો log of sin x હોય તો log of sin x નું ડેરિવેટિવ તમને ખ્યાલ હોવું જોઈએ. log of sin x નું ડેરિવેટિવ કરે d by dx તો 1 upon sin x and sin x નું sin x નું ડેરિવેટિવ cos x so cos by sin is equal to cot x લખી શકાય છે. so integration of cot x ની વેલ્યુ શું આવશે તમારે, integration of cot x ની વેલ્યુ log of sin x મોડ્યુલસ માં લખી તો વધુ સારું પ્લસ c. શું આવશે પ્લસ c. ઓકે જો જરૂરિયાત પડે તો 1 plus x2 ને છેદમાં લઈ જાઓ, બાકી કઈ જરૂરિયાત છે નહીં. તમારે લખવું હોય તો આ રીતના તમે બંનેના છેદમાં લખી શકો y is equal to log of sin x plus c 1 plus x2 1 plus x2. પછી સારું થવું હોય જરૂરિયાત નથી પરંતુ સારું થવું હોય તો આવી રીતે તમે લખી શકો. સો આન્સર y is equal to 1 plus x2 ની -1 પાવર into log of sin x plus c into 1 plus x2 ની -1 પાવર. જે માગેલ વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ છે. જે માગેલ વિકલ સમીકરણનો વ્યાપક એટલે કે જનરલ સોલ્યુશન છે. ઓકે તો 8મા નંબરનો એક્ઝામ્પલ આવું કંઈક કહેવા માંગે છે અને આ રીતના તમે આન્સર આપી શકો છો. જો કે 12 જેટલા એક્ઝામ્પલ છે તો 10, 11 અને 12 છે એ તમારા નવા ફોર્મેટ મુજબ છે. ચાલો આપણે હવે 9મા નંબરનો એક્ઝામ્પલ જોઈએ. નવમા નંબરનો એક્ઝામ્પલ શું કહેવા માંગે છે, x dy by dx plus y x dy by dx plus y minus x plus xy minus x plus xy cot x is equal to 0. અને કન્ડિશન તો તમને ખ્યાલ આવી ગઈ છે કે x is not equal to 0 because cot 0 is equal to infinite. okay તો તમને એટલી વસ્તુ ખ્યાલ આવી ગઈ છે કે ભાઈ x બરાબર 0 લેવાનું નથી. તો હવે આમાં પણ આપણે એ જ ફોર્મેટની વાત કરશું કે ભાઈ dy by dx આપણે પેલા dy by કારણ કે વેરીએબલ છે પણ યુઝ નથી થતું, હોમોજીનિયસ પણ નથી, એટલે હવે કઈ મેથડ હશે, લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન હશે. તો એની માટે આપણે વાત કરીએ x dy by dx. તો વિચારો કે આ બંનેમાંથી y કોમન નીકળે છે તો y કોમન કાઢે તો 1 plus x cot x minus x is equal to 0. કારણ કે આપણે જે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન છે એનું ફોર્મેટ છે dy by dx plus p of x into y. તો y અલગથી બનાવવો પડે તમારે. તો અહીં y આપણે જે બીજેમાં બે પદમાં y હતું એ આપણે અલગ કાઢી દીધું તો શું આવશે x dy by dx y 1 plus x cot x is equal to x. બધાને x વડે ભાગી નાખી કારણ કે dy by dx ની બાજુમાં કોઈ x નામનું કે કોઈ પણ કોએફિશિયન્ટ ન હોવું જોઈએ તો બધાને ડિવિઝન કરો તો dy by dx plus 1 by x plus x cot x by x into y બરાબર x by x. ઓકે સરવાળામાં છે એટલે બંને વડે ભાગાકાર તમે અહીંયા x હોય એ બંને અંદર જવાનું છે
तो dy by dx plus 1 by x minus plus cot x y is equal to 1. x x કેન્સલ થઈ જાવ એટલે 1 આવશે. તો y સિવાયનું જે ફંક્શન હોય અને શું કહેવાય p of x એકલું x નું ફંક્શન હોવું જોઈએ કોઈ પણ ટાઈપનું હોય. તો અહીંયા એકલું x નું ફંક્શન છે, એકલો y છે અને ઓલી બાજુ કોઈ અચળ છે. અચળ છે એ આપણે q of x તરીકે દર્શાવી શકાય. ઇન શોર્ટ y નથી આવતું ને એ જોવાનું હોય. dy by dx છે સો કમ્પેરિઝન કરી તો p of x is equal to 1 by x plus cot x and q of x is equal to 1. So integrated factor is equal to e to the power p of x dx. Okay, ચાલો હવે આપણે આ બાજુ લખીએ. સ્ક્રીનશોટ લેતા જવાના. So if is equal to e to the power p of x ની વેલ્યુ શું છે 1 by x cot x 1 by x cot x છે તો 1 by x નું ઇન્ટિગ્રેશન શું થાય બંનેને સેપરેટ ઇન્ટિગ્રેશન આપે તો 1 by x નું શું થાય ઇન્ટિગ્રેશન log x પ્લસ cot x નું હમણાં જ મેં આની પહેલાના એક્ઝામ્પલમાં સોલ્વ કરાવ્યું કે cot x નું ઇન્ટિગ્રેશન શું થાય log of sin x તો પ્લસ log of sin x. આ બધા કેમાં છે e બેઝ માં છે તો સરવાળો છે એ કેમાં ફરી જશે ગુણાકારમાં ફરી જશે તો x sin x આવશે. e બેઝ e 1 થાય તો if is equal to જનરલી શું આવ્યું x sin x. ભલે રકમમાં ફંક્શન ઓફ જે ફંક્શન ઓફ x છે જે p પ્રકારનું જે p ફંક્શન છે એ કોઈ પણ ટાઈપનો હોય પરંતુ બને ત્યાં સુધી એ સંકલનને ઈઝી બનાવી દે છે. જો આ ઈઝી બની ગયું આવું મોટું મોટું હતું એને કેવું બની ગયું x sin x એટલે જે એ સંકલ્યકારક અવયવ એનું નામ આપેલું છે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર. ફેક્ટર એટલે અવયવ અને ઇન્ટિગ્રેશન એટલે સંકલન શક્ય બનાવે છે. ઓકે એટલે સંકલ્યકારક અવયવ જે સંકલનને ઈઝી બનાવી દેશે. ઓકે તો if આવી ગયું તો હવે આપણે આન્સર આપશું y into if is equal to q of x into if dx plus c. શા માટે બધા સ્ટેપમાં લખું છું એટલે તમને યાદ રહી જાય, મેથડ યાદ રહી જાય, દર વખતે ગોખવી ના પડે. જેમ હોમોજીનિયસમાં y by x બરાબર v એઝમ્પશન કરતા સેમ વસ્તુ આ ફોર્મેટ તમારે જવાબ તમારે યાદ રાખવો પડે. ઓકે તો y into if શું છે તમારું x sin x is equal to q of x ની વેલ્યુ શું છે 1 into x sin x dx plus c. ઓકે તો x sin x ની LIT મુજબ યુઝ કરી નાખી yx sin x બરાબર ઇન્ટિગ્રેશન ઓફ x sin x dx plus c. તો y into x sin x is equal to l I a e e. l means logarithm, I means inverse, t એટલે trigonometry, l I a એટલે algebra, t એટલે trigonometry. તો algebra પહેલા આવશે x integration of sin x dx minus મોટા ઇન્ટિગ્રેશન માં d by dx x. છોટી મેં આ તો x sin x નું ઇન્ટિગ્રેશન તમને શીખવાડેલું છે ટૂંકમાં પણ કરી શકાય છે. ઓલું મેં કાલ તમને શીખવાડ્યું હતું કે x n નો sin x નું ઇન્ટિગ્રેશન પાછો x નું ડેરિવેટિવ એમ પણ આવી જશે. પરંતુ ઇન કેસ એ મેથડ ના આવડે તો એની માટે હું તમને શીખવાડી દઉં છું LIT. બાકી બહુ ઈઝી મેથડ છે, આવડવી જ જોઈએ મારા રીતે તો. અને એટલે બધા નાના નથી તમને કે ન આવડે. સો xy sin x is equal to x sin x નું ઇન્ટિગ્રેશન માઇનસ ઓફ cos x અને cos નું ડેરિવેટિવ માઇનસ sin x એટલે માઇનસ મોટા સંકલન x નું ડેરિવેટિવ 1 sin x નું માઇનસ માઇનસ શું થઈ જશે અહીં માઇનસ માઇનસ પ્લસ cos x dx plus c c પહેલેથી મૂકી દેવાનો હોય છે. તો શું કરશું yx sin x is equal to minus x cos x plus cos x નું ઇન્ટિગ્રેશન sin x plus c. તો yx sin x શું આવ્યું yx sin x બરાબર minus x cos x plus sin x into c. ઓકે જનરલી y બરાબર જવાબ આપવો હોય તો તમે આવો આપી શકો છો y is equal to minus x
cos x by x sin x plus sin x by x cos x x sin x plus c by x sin x. So y is equal to x cancel minus cot x plus sin cancel 1 by x plus c by x sin x. y बराबर माइनस cot x प्लस 1 by x प्लस c by x sin x જે માંગેલ વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ છે અથવા જે માંગેલ એટલે એમ લખો ટૂંકમાં જે માંગેલ વ્યાપક ઉકેલ છે જે માંગેલ સારું લગાડવું હોય વધારે તો જે માંગેલ જે આપેલ વિકલ સમીકરણનો વ્યાપક ઉકેલ છે. ઓકે આ વિકલ સમીકરણ રકમ આપ્યું હતું એનો આપણે વ્યાપક ઉકેલ મેળવી નાખ્યો. ઓકે તો આ બે એક્ઝામ્પલમાં ખાસ તમારે dy by dx ને મેઈન બનાવવાનું હતું. આજે સન્ડે છે તો હું બે જ એક્ઝામ્પલ કરાવીશ, બહુ સાચી જરૂરિયાત છે નહીં. કાલ હું તમને બાકીના ત્રણ એક્ઝામ્પલ છે dx by dy ના ફોર્મેટમાં છે તમને કાલ કરાવી દઈશ. બે એક્ઝામ્પલ જોઈ લેજો. હોમવર્ક કાલના લેક્ચરમાં હું થોડું એક બે એક્ઝામ્પલ હોમવર્કમાં ચોપડિયા નહીં પરંતુ 12ની રકમ હોય એમાંથી તમને હોમવર્ક આપીશ. ઓકે આજ માટે એટલું રાખે. થેન્ક યુ.